નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનું પ્રથમ ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને તેના મહત્વ વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસાય હશે તો એ વ્યવસાયની અંદર સંચાલનનું વિશેષ મહત્વ રહેશે. સંચાલન વિના ક્યારેય પણ કોઈ પણ વ્યવસાયનું ધ્યેય કે લક્ષ્ય સિદ્ધ નહીં થઈ શકે. તો આજે આપણે સૌથી પહેલાં સંચાલનનું સ્વરૂપ કે પૂર્વ ભૂમિકા તો સંચાલનની આવશ્યકતા શા માટે ઊભી થઈ? સંચાલન શા માટે જરૂરી છે? તો આપણે જાણીએ છીએ કે પ્રાગૈતિહાસિક યુગમાં પણ જ્યારે માનવીનો ઉદ્ભવ થયો, જ્યારે માનવીનો આવિષ્કાર થયો, ત્યારે માનવી પોતે ભટકતું જીવન જંગલમાં જીવતો અને પોતાની આજીવિકા મેળવવા માટે એ આમ તેમ ભટક્યા કરતો અને એમાં એની સૌથી મોટામાં મોટી જો જરૂરિયાત હોય તો એ પોતાના ખોરાકની હતી. એટલે શરૂઆતમાં આદિ માનવે પોતે જંગલોમાં ભટકતું જીવન જીવતો અને ગુફાઓમાં રહી પોતાનું જીવન પસાર કરતો અને જંગલમાં જે પ્રાણીઓ વસતા એ પ્રાણીઓનો પોતે શિકાર કરતો અને એનું કાચું માંસ પોતે ખાતો. પણ એક વ્યક્તિ જ્યારે જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવા માટે નીકળશે ત્યારે પોતે શિકારી પણ બની શકે અને એ પ્રાણીઓનો પોતે શિકાર પણ બની શકે. એટલે આદિ માનવે પણ વિચાર કર્યો કે જો સામૂહિક રીતે બધા જ આદિ માનવો ભેગા થઈને પ્રયત્ન કરીશું તો ખોરાક મેળવવા માટે વધારે પરિશ્રમ નહીં કરવો પડે. અને એને ધ્યાનમાં રાખી અને જંગલમાં રહેતા જુદા જુદા માનવો એ પોતે સમૂહમાં રહેવાનું પસંદ કર્યું. એ સામૂહિક જીવન જીવવાનો એમને પ્રયત્ન કર્યો અને સમૂહમાં રહેવાથી એ પોતે જ્યારે સિંહનો શિકાર કરતા કે વાઘનો શિકાર કરતા કે કોઈ હિંસક પ્રાણીનો એ પોતે શિકાર કરતા ત્યારે સમૂહમાં લાકડી એટલે વૃક્ષની ડાળીમાંથી બનાવેલા ઓજારો કે પ્રાણીઓના હાડકાનો પણ ઓજારો તરીકે ઉપયોગ કરી કે પથ્થરનો પણ ઓજાર તરીકે શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને પણ પોતે સમૂહમાં આ પ્રાણીઓનો શિકાર કરવા માટે નીકળી પડતા. અને એમાં સૌથી પહેલાં જવાબદારી સોંપવામાં આવે કે ભાઈ સમગ્ર ટીમનું સંચાલન કોણ કરશે? આ બધા જ જે શિકાર કરવા માટેની આપણી એક ટીમ તૈયાર થઈ છે તો એ માટે આ ટીમને આ પ્રાણીઓનો શિકાર કરવો, પ્રાણીઓને ચારે બાજુથી કેવી રીતે ઘેરવા, એની ઉપર હુમલો કેવી રીતે કરવો, સૌથી પહેલો વાર કોણ કરશે, આ બધી જ જવાબદારી એક વ્યક્તિને એટલે કે નેતૃત્વ એક વ્યક્તિને સોંપવામાં આવ્યું અને એની પાછળ આખી જ ટીમ જે દળ હતું એ દળ પોતે કાર્યરત રહેતું હતું. એટલે સામાન્ય પરિભાષામાં આપણે કહી શકીએ કે આ વ્યક્તિની દેખરેખમાં જ આ જે શિકાર કરવાનું જે ધ્યેય છે, જે લક્ષ્ય છે એની પૂર્તિ થતી હતી. એટલે સામાન્ય પરિભાષામાં એક સંચાલનની ભૂમિકા એ પોતે અદા કરતા હતા અને પછી જો પોતાનો ધ્યેય કે લક્ષ્ય સિદ્ધ કરતા હતા. એટલે આપણે કહી શકીએ છીએ કે આજના સમયની અંદર પણ જેમ જેમ આદિ માનવના જીવનનો વિકાસ થતો ગયો, આપણે બધા જાણીએ છીએ કે તેને પથ્થરો ખસીને અગ્નિની ઉત્પત્તિ કરી. ઝૂંપડીની બાજુમાં શરૂઆતમાં એ પોતે ગુફામાં રહેતો, પણ ધીમે ધીમે સામૂહિક જીવન જીવવાના કારણે એ બધા જ ભેગા થઈ અને વૃક્ષોની ડાળીઓમાંથી ઘર બનાવ્યું, ઉપર પાંદડામાંથી ઉપરની છત બનાવી અને આ રીતે પોતે પોતાનું કાર્ય, પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આગળ વધતા રહ્યા. પછી બાજુમાં જ ઝૂંપડીની બાજુમાં જ અનાજના દાણા વેરાયેલા એમણે જોયા ને એમાંથી વનસ્પતિ ઉગતી જોઈ એટલે એમાંથી એમણે ધાન્યનું પણ ઉત્પાદન કર્યું અને બધા જ સમૂહમાં ખેતી કરવા લાગ્યા. ધીમે 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 યુગ પરિવર્તન આવ્યું કે વૃક્ષની ડાળીમાંથી એક સ્થળેથી બીજા સ્થળે ડાળીને લઈ જતા હતા અને ઢાળ આવવાના કારણે ડાળી ઝડપથી રગડીની નીચે જતી રહી. એટલે એમાંથી અમને વિચાર આવ્યો કે આમાંથી આપણે ચક્રનું નિર્માણ કરીએ અને એ ચક્રનું નિર્માણ અમને શરૂઆતમાં પોતે જે કંઈ હિંસક પશુ હતા એ હિંસક પશુઓને પાડી અને એ પાલતુ પશુઓ બનાવ્યા અને એનો વાહન વ્યવહાર તરીકે એ પોતે એનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે આ રીતે ચક્રની શોધ થતાં થતાં ધીમે 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 વ્યક્તિના
જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ હશે તો એ વ્યક્તિની મર્યાદાઓ હશે. શું હશે? મર્યાદાઓ. અને મર્યાદાઓમાં રહીને જ્યારે વ્યક્તિ કામ કરશે ત્યારે એને ધ્યેય કે સફળતાના ચાન્સીસ ખૂબ ઓછા રહે છે. સ્વાભાવિક છે કે હું પોતે જ એક વ્યવસાયિક છું, એક બિઝનેસમેન છું, તો મારો વ્યવસાય મારે શરૂ કરવો છે તો હું એકલો આ વ્યવસાયમાં સફળ થઈ શકીશ નહીં. મારી કંપનીની સ્થાપના મેં પોતે કરેલી છે, પણ એ કંપનીને ચલાવવા માટે મારે અન્ય વ્યક્તિઓની પણ જરૂરિયાત ઊભી થશે, મારે નાણાંની પણ જરૂરિયાત ઊભી થશે, જમીન એટલે કે ભૂમિની પણ જરૂરિયાત ઊભી થશે. એટલે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ એકલી વ્યક્તિ ક્યારેય પણ પોતાના લક્ષ્ય સિદ્ધ કરવામાં અને એમાંય કોઈ પણ વ્યવસાયની અંદર એ ક્યારેય પણ સફળ થઈ શકતી નથી. એટલે વ્યક્તિની ત્યાં મર્યાદા આવી જાય છે. મેં પોતાની કંપનીની સ્થાપના કરી દીધી છે, યંત્રો ફિટ કરી દીધા છે, હું પોતે એમાં જો ઉત્પાદન કરવા માટેનો પ્રયત્ન કરીશ તો હું પોતે ઉત્પાદન કરી શકીશ નહીં. પણ મારે શું કરવું પડશે એ કંપનીની અંદર? સૌથી પહેલાં તો મારે એ કંપનીની અંદર મેનેજરોની સ્થાપના કરવી પડશે કે ભાઈ ચલો હેડ મેનેજર છે, પ્રોડક્શન મેનેજર છે, સેલ્સ મેનેજર છે, સુપરવાઇઝરો છે અને વર્કરો છે. આ સમગ્ર ટીમની નિયુક્તિ મારે કરવી પડશે. અને મારી જે મર્યાદાઓ છે કે એક વ્યક્તિ ક્યારેય પણ કોઈ કાર્ય કરી શકતી નથી ને એમાં વ્યવસાયિક કાર્યમાં તો એક વ્યક્તિ ક્યારેય પણ સફળ થઈ શકતી નથી. એટલે આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને મારે મારા ધ્યેયની સિદ્ધિ કરવા માટે અનેક વ્યક્તિઓની નિમણૂક કરવી, અનેક વ્યક્તિઓની નિયુક્તિ કરવી પડે. એટલે આ વ્યક્તિની મોટામાં મોટી એક મર્યાદા છે. જો મારે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવું હશે તો મારે શ્રમિકોની આવશ્યકતા રહેશે, મેનેજરોની આવશ્યકતા રહેશે, સુપરવાઇઝરોની આવશ્યકતા રહેશે. એ આવશ્યકતાની હું પૂર્તિ કરીશ. મારી પાસે પૂરા પ્રમાણમાં મૂડી પણ હોવી જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખીને જો હું આગળ ચાલીશ તો સારામાં સારા સંચાલનની ભૂમિકા હું ઊભી કરી શકીશ. અને દરેક વ્યક્તિએ ધ્યેયની પ્રાપ્તિ માટે, લક્ષ્યની પ્રાપ્તિ માટે એક કંપનીનો માલિક હંમેશા એવું વિચારે છે કે મારે કેટલા પ્રમાણમાં પ્રોડક્શન કરવું, કેટલા પ્રમાણમાં વેચાણ કરવું, કેટલા પ્રમાણમાં જરૂરી કાચો માલ મેળવવો કે જેના કારણે વધારે ને વધારે પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે અને હું પ્રાંતીય બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર ઊભું કરીને હું સારામાં સારો નફો મેળવી શકું. એટલા માટે સંચાલનની ખૂબ મોટી ભૂમિકા ઊભી થાય છે. હવે સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ વ્યવસાય કરશે તો પહેલાં પોતે પોતાના કાર્યનું આયોજન કરશે. શું કરશે? કાર્યનું આયોજન. કોઈ પણ કાર્યની અંદર સફળતા મેળવવા માટે એનું પ્લાનિંગ ખૂબ મહત્વનું છે. આપણે બધા જાણીએ છીએ કે જો કાર્યનું આયોજન ઉચ્ચ કક્ષાનું હશે તો કોઈ પણ વ્યક્તિને એ કાર્યમાં સફળતા મેળવવા માટે 50% સફળતા તો એના કાર્યથી જ, એના આયોજનથી જ એને મળી જશે. જેનું આયોજન સારું એની સફળતા સારી. એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે એ પોતે જે આયોજન કરશે એ આયોજનમાં જે વ્યક્તિઓની નિયુક્તિ કરશે એમાં એ વ્યક્તિઓને સત્તા આપશે. શું કરશે? સત્તા આપશે. સ્વાભાવિક છે કે ટાટા પોતે જ છે, આપણે બધા જાણીએ છીએ કે રતન ટાટા એના સ્ટીલ કંપનીના માલિક છે, બરાબર. ટાટા મીઠું જે ઉત્પાદન કરે છે એના માલિક છે. તો આ જે કંપની છે એ કંપનીના માલિક પોતે, ટાટા પોતે જે કંપનીની અંદર મેનેજર, હેડ મેનેજરની જે નિયુક્તિ કરે છે એમાં એને સત્તાઓ આપવામાં આવે છે કે ભાઈ તમારે તમારી પદવી નીચેના, તમારા સ્થાન નીચેના, તમારી કેટેગરી નીચેના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ઉપર તમારે પૂરેપૂરી દેખરેખ રાખવા, પૂરેપૂરું ધ્યાન રાખવાનું. એટલે આપણે સામાન્ય પરિભાષામાં કહી શકીએ છીએ કે સત્તા, જે હેડ મેનેજરને જે સત્તા મળે છે એ હેડ મેનેજર પોતાની નીચેના જે મેનેજરો છે એ મેનેજરો ઉપર પોતે પૂરેપૂરું ધ્યાન આપશે. કે ભાઈ પ્રોડક્શન મેનેજર છે તો પ્રોડક્શન મેનેજરને મળીને પણ એ કહેશે કે ભાઈ કેટલું ઉત્પાદન તમે કરેલું છે, બરાબર. આપણી કંપનીની અંદર જથ્થો કેટલા પ્રમાણમાં થયો, પુરવઠો કેટલા પ્રમાણમાં થયો, સેલિંગ કેટલા પ્રમાણમાં થયું, બરાબર. કંપનીને નફો કેટલા પ્રમાણમાં થયો, એ સંપૂર્ણ માહિતી એ પોતે હેડ મેનેજર પોતાની પાસે મેળવશે. પણ એ સેલ્સ મેનેજર પાસેથી કે ભાઈ વેચાણ કેટલા પ્રમાણમાં થયું એ સેલ્સ મેનેજર પાસેથી પૂરી માહિતી એ પોતે મેળવશે. પ્રોડક્શન મેનેજર પાસે પણ એ પોતે મિટિંગ કરશે અને એમાંથી પણ કેટલા પ્રમાણમાં પ્રોડક્શન થયું છે, અત્યારે હાલ બજારમાં
કેટલા પ્રમાણમાં છે એને ધ્યાનમાં રાખીને એ પોતે એની સાથે પણ વિચાર વિમર્શ કરશે અને કંપનીમાં વધારે ને વધારે પ્રમાણમાં પ્રોડક્શન થાય, એ ચીજ વસ્તુઓ વધારે ને વધારે બજારમાં વેચાય અને એમાંથી વિપુલ પ્રમાણમાં નફો મળે એ માટે એ પોતે પૂરેપૂરું ધ્યાન રાખતા હોય છે. બીજું, આ સત્તા હેડ મેનેજરને છે, બીજા મેનેજરોને પણ સત્તા આપવામાં આવેલી છે કે ભાઈ સેલ્સ મેનેજરને સત્તા આપવામાં આવેલી હોય કે ભાઈ તમારે શરૂઆતની અંદર તમને સત્તા છે, તમે તમારી રીતે જે પણ કાર્ય કરવા ઈચ્છો એ પ્રમાણે તમારે બજાર ઊભું કરવાનું છે કે તમારે શરૂઆતની અંદર નગરીય બજાર ઊભું કરવાનું છે, પછી તાલુકા લેવલનું બજાર તમારે ઊભું કરવાનું છે. એટલે કે ધીમે ધીમે આપણા માલનું જે વેચાણ છે, વેચાણમાં તમારે દિન પ્રતિદિન વૃદ્ધિ કરવાની છે. તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી પછી રાજ્યમાં અને રાજ્યમાંથી રાષ્ટ્ર અને રાષ્ટ્રમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે તમારે આ માલ વધારે પ્રમાણમાં વેચાય એ માટે તમારે પ્રયત્ન કરવાનો છે. આ તમને સત્તા આપવામાં આવે છે કે ભાઈ તમારે જેટલા પણ સેલ્સમેનોની આવશ્યકતા ઊભી થાય કે આપણી કંપનીની જાહેરાત માટે સારામાં સારી જાહેરાત થાય અને સારામાં સારા ગ્રાહકો ઊભા થાય એ માટે તમારે જે પણ કાર્ય કરવું હોય, જે પણ પગલાં લેવા હોય તમે લઈ શકો છો. એટલે આ સત્તા એમને આપવામાં આવે છે. બીજું, ફરજ. તો આપણે જાણીએ છીએ કે સેલ્સ મેનેજરની ફરજ શું હશે કે સેલ્સ મેનેજરની પોતાની એ જે સત્તા સોંપવામાં આવી અને એની નીચે જે ઉત્પાદન કરે છે કે જે પ્રોડક્શન મેનેજર છે, એ પ્રોડક્શન મેનેજર સાથે રહી કે કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું છે, કેટલા પ્રમાણમાં વેચાણ થઈ શકશે, એ સમગ્ર ફરજો એક પ્રોડક્શન મેનેજર તરીકે ઉત્પાદનની ફરજો જે કહી હશે, સેલ્સ મેનેજર તરીકે વેચાણની ફરજો જે કહી હશે અને પ્રોડક્શન મેનેજરની નીચે જે વ્યક્તિઓ કામ કરે છે, સુપરવાઇઝરો, એ સુપરવાઇઝરોની પણ પોતાની ફરજો કે ભાઈ ઉત્પાદન યોગ્ય રીતે થાય છે કે નથી થતું, જેટલા પ્રમાણમાં ઉત્પાદનની આવશ્યકતા છે એટલા પ્રમાણમાં ગોડાઉનની અંદર જથ્થો મુકાય છે કે નથી મુકાતો, એ સંપૂર્ણ જે જવાબદારી છે, જે ફરજો છે, એ ફરજો એમણે અદા કરવાની હોય છે. એટલે સામાન્ય પરિભાષાની અંદર કોઈ પણ ધ્યેય કે કોઈ પણ લક્ષ્યની સિદ્ધિ માટે સંચાલન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે ક્ષેત્રનું સંચાલન ઉચ્ચ કક્ષાનું હોય છે એ ક્ષેત્રને ખૂબ સારી રીતે સફળતા મળે છે. હવે સામાન્ય પરિભાષામાં આપણે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિની માલિકીની પેઢી હશે, વ્યક્તિગત પેઢી હશે, તો એના વિકાસની સંપૂર્ણ જવાબદારી એ એક વ્યક્તિના માથે આવે છે. એટલે એ વ્યક્તિ પોતે પોતાની જાતે જ ધંધાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. ભાગીદારી પેઢીની અંદર પણ જે કંઈ ભાગીદારો હશે એ ભાગીદારો ભેગા થઈ અને પોતાની જાતે જ વર્ક કરી, કામ કરી અને પોતાની જે કંપની છે કે પોતાની જે પેઢી છે એ પેઢીનો વ્યાપ દિન પ્રતિદિન વધે એ માટે પોતે જ કાર્યશીલ રહેતા હોય છે, જાતે જ કામ કરતા હોય છે. હવે આપણે જોઈએ કે ધંધાનું કદ વધે તો ધંધાનું કદ જેમ જેમ વધશે, શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે જે આરડી ટાટા, એમણે પશ્ચિમ બંગાળની અંદર શરૂઆતમાં એક નાનકડી હોડીના વ્યવસાયથી એમણે પોતે ધંધાની શરૂઆત કરી હતી. ત્યારે એ પોતે હોડીમાંથી જહાજો બનાવતા થયા, સ્ટીમરો બનાવતા થયા. જેમ જેમ એમના ધંધાનો વ્યાપ વધતો ગયો, શરૂઆતમાં એક નાનકડી કંપનીની સ્થાપના કરી, પછી કંપનીના ડિપાર્ટમેન્ટમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો. જેમ જેમ માલની આવશ્યકતા વધારે પ્રમાણમાં ઊભી થતી ગઈ એમ એમ પોતાની કંપનીનો વ્યાપ વધારતા થયા. એમાંથી જે વિપુલ નફો થયો એમાંથી એમણે જુદા જુદા બીજા વ્યવસાયોની પણ શરૂઆત કરી કે રેલવેના પાટા બનાવવા માટે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની અંદર અનેક પ્રકારના લોખંડના સાધનો ઊભા થાય, અનેક પ્રકારના લોખંડના ઓજારો ઊભા થાય, અનેક પ્રકારના લોખંડના સરસામાનનું ઉત્પાદન થાય. એ માટે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની પણ સ્થાપના એમણે કરી. બીજું, ટાટા સોલ્ટ, મીઠું આપણે જેને કહીએ છીએ, એ ટાટા મીઠાનું પણ ટાટાએ પોતે ઉત્પાદન કર્યું. એ માટે મીઠાની પણ એમણે જુદી ફેક્ટરી બનાવી. એટલે ધંધાનો જેમ જેમ વ્યાપ વધતો જાય છે, અનેક વિભાગોની અંદર નવી નવી કંપનીઓની સ્થાપના માલિક પોતે કરતો જાય છે, તેમ તેમ એને અનેક વ્યક્તિઓની આવશ્યકતા ઊભી થાય છે. હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે ટાટાની જે કંઈ 3 કે 4 કંપનીઓ હોય કે 5 કે 7 કંપનીઓ હોય, તો આ બધી જ કંપનીઓની અંદર એણે સૌથી પહેલાં મેનેજરોની જરૂરિયાત ઊભી થાય. ટાટા પોતે પોતાની ઓફિસની અંદર બેસી રહે, વિવિધ કંપનીઓની અંદર કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, કેટલા પ્રમાણમાં વેચાણ થાય છે, ઉત્પાદન રાષ્ટ્રીય સ્તરે થાય છે
કે આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે ઉત્પાદન. વિદેશમાં પણ પોતાની કંપનીઓ સ્થાપેલી છે, તો એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન એ પોતે કરશે, બીજા દેશોમાં પણ એ પોતે ઉત્પાદન કરશે. પણ રાષ્ટ્રની અંદર એમની કંપનીઓ હશે. આપણે બધા જાણીએ છીએ કે સાણંદની અંદર પણ એમને નેનોની કંપનીની સ્થાપના કરી હતી. તો એ શા માટે? તો બંગાળની અંદર તો એ ઘણી બધી ટાટાની ગાડીઓ બનાવે છે, ટાટાની ટ્રકો પણ બનાવે છે, ટાટાની બીજી ગાડીઓ પણ બનાવે છે જે જીવન વ્યવહાર માટે ઉપયોગી થાય છે, મુસાફરી માટે, યાત્રા માટે ઉપયોગી થાય છે. આવી ગાડીઓ તો એ પોતે બનાવે છે. આ ગાડીઓની અંદર જે અનેક પ્રકારની જુદી જુદી ગાડીઓ બનાવે છે એની અનેક કંપનીઓ એ પોતે ધરાવતા હોય છે. તો આ જુદી જુદી કંપનીઓની અંદર જે કંઈ ઉત્પાદન થાય એ ઉત્પાદન કરવા માટે, એનું વેચાણ કરવા માટે અનેક વ્યક્તિઓની આવશ્યકતા રહે છે. અને આ આવશ્યકતા ઊભી થતાં એ વ્યક્તિ પોતે પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે એ અનેક કર્મચારીઓની, અનેક મેનેજરોની, અનેક સુપરવાઇઝરોની એ પોતે નિયુક્તિ કરે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ ધંધાના વિકાસ માટે સંચાલન ખૂબ જરૂરી છે. અને જે વ્યવસાયનું સંચાલન ઉચ્ચ કક્ષાનું હશે એ 100% પોતાના ધ્યેય કે લક્ષ્યમાં સફળ થઈ શકશે. હવે આપણે સંચાલનનું સ્વરૂપ સમજીએ કે ભાઈ સંચાલન કેવી રીતે થાય છે, સંચાલન કરવા માટે શું મહત્વનું છે, સંચાલનના મુખ્ય લક્ષણો કયા કયા છે. તો સંચાલનની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરીશું. તો સંચાલનની લાક્ષણિકતાઓ કે સંચાલનના લક્ષણો પણ આપણે કહી શકીએ કે ભાઈ સંચાલનનું સ્વરૂપ કેવું છે, સંચાલન કેવા પ્રકારનું હોય છે, એ કેવા કેવા લક્ષણો ધરાવે છે, એના વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો સંચાલનનું પહેલું લક્ષણ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. યાદ રાખજો. સંચાલન એ સર્વવ્યાપી છે. સંચાલન કોઈ એક ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નથી. સંચાલન એ રાષ્ટ્રની અંદર જેટલા પણ વ્યવસાયો છે, જેટલા પણ ક્ષેત્રો છે, એ ક્ષેત્રોમાં વ્યાપ્ત છે, એ ક્ષેત્રોમાં પ્રસરેલું છે, એ ક્ષેત્રમાં ફેલાયેલું છે. સંચાલન માત્ર એક વ્યવસાયને લઈને જ ચાલતું નથી. ભારતની અંદર જુદા જુદા ક્ષેત્રો આપણને જોવા મળે છે કે ભાઈ શિક્ષણનું ક્ષેત્ર છે, લશ્કરી ક્ષેત્ર છે, ઔદ્યોગિક એકમોનું ક્ષેત્ર છે, સામાજિક ક્ષેત્ર છે, ધાર્મિક એટલે કે આધ્યાત્મિક ક્ષેત્ર છે. આવા જુદા જુદા ક્ષેત્રોની અંદર પણ સંચાલન થતું આપણને જોવા મળે છે. એટલે સામાન્ય પરિભાષામાં પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ સંચાલનની લાક્ષણિકતાઓ જણાવો અથવા સંચાલનનું સ્વરૂપ સમજાવી એના લક્ષણો બતાવો. તો સૌથી પહેલું લક્ષણ છે કે એનું સ્વરૂપ સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આજે આપણે જાણીએ છીએ કે ચાઇના અને પાકિસ્તાન બંને સરહદ ઉપર તંગદિલી ઊભી કરી રહ્યા છે. તો એ સમયગાળા દરમિયાન આપણે કહી શકીએ કે આપણા દેશનું જે લશ્કર છે એ લશ્કરના જે વડા છે એ વડા પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. ભલે પછી એ આપણે કહી શકીએ કે હવાઈ દળ હોય કે પાયદળ હોય તો પણ એ પૂરેપૂરું ધ્યાન રાખે છે અને દેશને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ માટે પૂરેપૂરી તકેદારી રાખે છે. એક સમય યુદ્ધ થઈ ગયું તો પણ પાકિસ્તાન અને ચાઇના સાથે યુદ્ધ કરીને પણ દેશનું ધ્યેય શું છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે એ પોતે પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એટલે આપણે કહી શકીએ છે કે સંચાલન એ લશ્કરમાં પણ જરૂરી છે, શિક્ષણમાં પણ જરૂરી છે, ધાર્મિક દ્રષ્ટિએ પણ જરૂરી છે, વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ સંચાલન જરૂરી છે, કૃષિ એટલે ખેતીમાં પણ સંચાલન જરૂરી છે. એટલે સંચાલનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ હંમેશા સર્વવ્યાપી
છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એ જુદા જુદા ક્ષેત્રોની અંદર પણ સંચાલન થતું આપણને જોવા મળે છે અને એ સંચાલન દ્વારા જ આપણે આપણા ધ્યેયોની સિદ્ધિ કરી શકીએ, લક્ષ્યોની સિદ્ધિ કરી શકીએ છે. સામાન્ય પરિભાષાની અંદર હું તમને કહું કે ભાઈ શિક્ષણનું ક્ષેત્ર છે, તો શિક્ષણમાં બાળકોમાં વધારે પ્રમાણમાં ગુણવત્તા આવે. આખા દેશની અંદર જે શિક્ષણની પદ્ધતિ છે એ શિક્ષણની પદ્ધતિનું સ્તર છે, એ સ્તર એનું જે માળખું છે એ માળખું એક સમાન બને. દેશના દરેક બાળકને એક જ પ્રકારની શિક્ષા મળે. એ માટે આપણે કહી શકીએ છીએ કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જે મંત્રી છે એ મંત્રી પોતે આખા શિક્ષણનું એક માળખું તૈયાર કરે છે અને એ શિક્ષણના માળખાને અનુસાર જુદા જુદા રાજ્યોની અંદર રાજ્યોના જે શિક્ષણ મંત્રીઓ છે એ શિક્ષણ મંત્રીઓ, આ ઉપરાંત એમની નીચેની કેટેગરીના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ પોતે એને ફોલોઅપ કરે છે, એને અપનાવે છે. એટલે સામાન્ય પરિભાષામાં આપણે કહી શકીએ કે શિક્ષણનું સ્વરૂપ એ પણ અનેક દ્રષ્ટિએ સર્વવ્યાપી આપણને જોવા મળે છે કે જુદા જુદા રાજ્યોની અંદર પણ શિક્ષણ મંત્રીઓ શિક્ષણની કામગીરી અદા કરતા આપણને, શિક્ષણ સચિવ હોય, શિક્ષણ નિયામક હોય તો એ પણ શિક્ષણને લઈને પોતાની જવાબદારી કે સત્તાઓ અદા કરતા આપણને જોવા મળે છે. આ રીતે આપણે કહી શકીએ કે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ જુદું જુદું આપણને જોવા મળે છે, એટલે સર્વવ્યાપી સ્વરૂપ છે. બરાબર. બીજી દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે એક શાળાને જ આપણે લઈએ તો પ્રાઇવેટ શાળા હશે તો પ્રાઇવેટ શાળાની અંદર એ શાળાનો જે માલિક હશે એ માલિક પોતે શાળા કેવી ચાલે છે, શિક્ષકો સમયસર કામ કરે છે, પ્રિન્સિપલ સમયસર કામ કરે છે, પ્રિન્સિપલ પોતાની જવાબદારીઓ અદા કરે છે, સારું પરિણામ મળે છે, બાળકો નિયમિત આવે છે, શાળામાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થતા નથી, શાળાનું નામ એ ધીમે ધીમે તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે ફેલાય છે, એ માટે પણ એ પોતે પૂરેપૂરી દેખરેખ રાખશે. કોઈ જાહેર સંસ્થા છે તો જાહેર સંસ્થાની અંદર પણ જે મુખ્ય કમિટી છે, જે અધિકારીઓ છે, કે આપણે કહી શકીએ કે જે મંત્રી છે, સહમંત્રી છે, પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, તો એ પણ પોતે એ સંસ્થાના વિકાસ અર્થે એ પોતે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે અને એ પોતે નીચેની જે કેટર છે એ કેટરના એટલે સામાન્ય પરિભાષામાં આપણે કહી શકીએ કે મોટું સંકુલ છે તો આ સંકુલની અંદર જુદા જુદા વિભાગો છે તો એ વિભાગના પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ સાથે પણ મંડળ, ટ્રસ્ટી અવારનવાર બેઠક કરીને પણ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એવો એ પોતે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. એટલે સંચાલનનું સ્વરૂપ એ સર્વવ્યાપી છે. બધા જ ક્ષેત્રોની અંદર સંચાલનનું સ્વરૂપ આપણને જુદું જુદું જોવા મળે છે કે ભાઈ શિક્ષણનું ક્ષેત્ર હોય તો શિક્ષણના આધાર ઉપર